નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકા જય. સ્વાગત છે આપ સૌનું ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્રની આ નવી સિરીઝમાં. અંકોનો પ્રભાવ આપણા જીવનમાં શું પડે છે તે વિશે આપણે જાણીએ છીએ. તો અત્યાર સુધી આપણે નંબર 1, 2, 3, 4 અને 5 વિશે જાણ્યું છે. આજે આપણે જાણીશું નંબર 6 વિશે. જેઓની જન્મ તારીખ 6, 15 અથવા 24 છે, કોઈ પણ મહિનાની હોય, તેઓ નંબર 6 ના જાતક ગણવામાં આવે છે. નંબર 6 ના પ્રભાવ હેઠળ આવતા જણાય છે. ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્રના હિસાબે નંબર 6 એક ખૂબ જ સુમેળ ભર્યો, પ્રેમાળ અને જવાબદાર અંક માનવામાં આવે છે. નંબર 6 ના અધિપતિ ગ્રહ છે શુક્ર. તે શુક્ર ગ્રહ પ્રેમ, સૌંદર્ય, આનંદ, વૈભવ, સંગીત, કલાત્મક અને સંબંધોનું પ્રતીક જણાવવામાં આવે છે. નંબર 6 વાળાની ખાસિયતો છે: ખૂબ આકર્ષિત વ્યક્તિત્વ ધરાવતા હોય છે, સુંદરતા અને આરામપ્રિય જીવન તેમને અતિ ગમે છે, તથા પ્રેમાળ સ્વભાવ ધરાવતા હોય છે, પરિવાર મિત્રો સાથે મોટાપણે સમર્પિત જણાવતા લાગે છે, તથા સંતુલન અને શાંતિ જાળવવા ઈચ્છતા હોય છે. કલાત્મક, ફેશન, સંગીત અથવા બ્યુટી ક્ષેત્રમાં તેમને સફળતા પ્રાપ્ત થતી જણાય છે. લોકોમાં લોકપ્રિય અને વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. તેમની નબળાઈ છે ક્યારેક અતિ ભાવુક બની જાય છે. અન્ય લોકો માટે વધારે જવાબદારી લેતા જણાય છે. પૈસા અને વૈભવ તરફ અતિ આકર્ષણ તેમનું વધતું જણાય છે. પ્રેમમાં અતિ જોડાણ અથવા ગંભીરતા સર્જાય તેવું જણાય છે. કારકિર્દીમાં તેઓ ફેશન અને બ્યુટી ક્ષેત્રમાં આગળ વધશે. આર્ટ, મ્યુઝિક, ફિલ્મ ડિઝાઇન, હોટલ ઇન્ટિરિયર તથા ઇવેન્ટ મેનેજમેન્ટમાં તેઓને સફળતા મળતી જણાય છે. તેઓનો લકી નંબર છે 3, 6 અને 9. લકી દિવસ છે શુક્રવાર તથા લકી રંગ છે સફેદ, પિંક અને સિલ્વર તથા લકી રત્ન ડાયમંડ એટલે કે જે ડાયમંડ આવે છે એ પણ ધારણ કરવો જોઈએ, પણ કોઈ ભૂદેવ શાસ્ત્રીજીની સલાહ વગર એ રત્ન ધારણ કરવો ન જોઈએ. તો વધારે માહિતી માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકાય.